हेलो मित्रों, केम छो मजामां? आज रोज આપણે આવ્યા છીએ મહુવા શહેરમાં। આપ જોઈ શકો છો ધૂળેટીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે મહુવા સિટીમાં જય મોરારી હનુમાન કલર પિચકારી ખૂબ જ સુંદર અને ભવ્ય રીતે સ્ટોલ લગાડવામાં આવ્યો છે। ત્યાં 2024નો ફ્રેશ માલ મળે છે અને અવનવી વેરાયટી કલરમાં પણ આવી ગઈ છે। તો આવો મહુવા વાસીઓને આવકારીએ છીએ। हेलो मित्रों, केम छो मजामां? आज रोज આપણે આવ્યા છીએ મહુવા શહેરમાં જય મોરારી હનુમાન કલર પિચકારીમાં। ત્યાં આપ જોઈ શકો છો હરેશભાઈ રાઠોડની જોબ છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ મહુવા વાસીઓ માટે ખૂબ નેચરલ અને એક નંબર કલર લઈને આવ્યા છે। તો આપ જોઈ શકો છો ગાંધીબાગવાળો રોડ છે, રાધેશ્યામ મંદિરની એક જેટલી બાજુમાં છે। 100% નેચરલ કલર અને નાના છોકરાઓ નાના ભૂલકાઓ માટે 10 રૂપિયાની પિચકારીથી લઈ અને 100 રૂપિયાની પિચકારી સુધી આપને અહીંયા મળી જાય છે। આપ જોઈ શકો છો કલરની વેરાયટી, પિચકારીની વેરાયટી। તો આવો અહીંના ઓનર છે હરેશભાઈ, એમની સાથે વાત કરવી અને શું આઈટમ છે એ પણ આપને બતાવે। તો જો મિત્રો, આ છે અહીંના ઓનર હરેશભાઈ। તો આપ ચાલો એની સાથે વાત કરીએ। હરેશભાઈ, આ વખતે મહુવા વાસીઓ માટે હોળી ધૂળેટી રમવા માટે શું લાવ્યા છો આપ? નવી આઈટમ લાવ્યા છે। આ વર્ષે 2024નો ફ્રેશ માલ છે। નવી આઈટમ છે, બધી પિચકારીઓ છે, બેગવાળી છે, તો કલર છે, ઘણી બધી આઈટમ છે। જો મિત્રો, આ છે પિચકારીઓની અવનવી વેરાયટી 2024નો ફ્રેશ માલ છે અને આ છે કલર નેચરલ 100% કલર છે। એક ફરી કલર લાગી જાય તો ઉખાડી નાખો, પાણી લગાડો એટલે તરત। તો હરેશભાઈ, આ શું આઈટમ છે? મેજિક બ્લૂન છે, ઓટોમેટિક ભરાઈ જાય પણ ગાઈટ પરની આજે વળી જાય, કમ્પ્લીટ થઈ જાય। તો જો મિત્રો, આ મેજિક બ્લુ છે, પાણીના નળમાં રાખો એટલે ઓટોમેટિક ગાંઠ વળી જાય। આ પેકેટની કિંમત શું છે હરેશભાઈ? 150 રૂપિયા। જો મિત્રો, 150 રૂપિયાનું પેકેટ છે અને આમાં કેટલા નંગ આવે? 111 બ્લૂન આવે। 111 બ્લૂન આવે છે। તો આપ જોઈ શકો છો નાના છોકરાને ગાંઠ વળવાની એકદમ ઉપાધિ નહીં, ખાલી પાણીના ફરવારામાં રાખો એટલે ગાંઠ વળી જાય એની મેળે। તો હરેશભાઈ, આ સિવાયની નવી બીજી શું આઈટમ આવી છે પિચકારીઓમાં? પિચકારીઓમાં ઘણી બધી આઈટમ આવી છે, ગિટારવાળી છે, બધી અલગ અલગ ઘણી બધી છે, સ્પાઈડરમેન બધી ઘણી છે, બધી અલગ અલગ। જો મિત્રો, આ અલગ અલગ વેરાયટી છે પિચકારીઓમાં, અવનવી આધુનિક સિસ્ટમવાળી પણ છે। આ જો 2024નો ફ્રેશ માલ છે। અમારી ગણતરી એ પણ છે કે આવતા વર્ષે અમારે નવી ગન જે આવી છે, બહાર પડી છે, એ તમામ ગનો અમારે જતી મળી જાય। તો જો મિત્રો, આ અહીંયા સ્ટોલ ઉપરથી એવો વાતો થાય છે 2024 માલ અહીંયા નવી વેરાયટીમાં મળી જાય છે। આવનાર વર્ષમાં પણ 2025ની ચાલમાં પણ જે ફ્રેશ માલ આવે છે એ અહીંયા ઉપલબ્ધ થશે। બેટરીવાળી અને ઇલેક્ટ્રિક બંને આવવાની છે અમારે। તો જો મિત્રો, બેટરીવાળી પિચકારી અને બીજી કઈ કીધી? ઇલેક્ટ્રિક, આ બંને પિચકારી આવતા વર્ષે અહીંયા અવેલેબલ મળી જાય। તો આવો મહુવા વાસીઓને આવકારે છે જય મોરારી હનુમાન કલર પિચકારી। જો મિત્રો, આપ જોઈ શકો છો અહીંયા કલરની વેરાયટી આ પડી છે। આ 3 કલર છે, યલો, લાલ, પછી છે પિંક, વાદળી, કેસરી, લાલ, ગુલાબી, પોપટી। આપ જોઈ શકો છો 12 કલર અલગ અલગ નેચરલ કલર છે અને 100% નેચરલ કલર છે। પિચકારીઓમાં પણ અવનવી વેરાયટી આવી છે। આ વખતે 2024નો ફ્રેશ માલ છે। નાના છોકરાથી લઈને મોટા રમી શકે તેવી પિચકારીઓ પણ આવી છે। આપ જોઈ શકો છો આ ગોલ રાઉન્ડવાળી પિચકારી છે। પિચકારીઓમાં પણ અલગ અલગ વેરાયટીમાં આપણે અહીંયા જોવા મળે છે। તો ચાલો આગળ વધારેની પિચકારીઓ જોવી। આપ જોઈ શકો છો આ જે બેબી કિડ પિચકારી, જેમ કે નાના છોકરાઓ છે ને પાછળ સ્કૂલ બેગની જેમ ટીંગાડી અને આમાં પાણી ભરી અને પિચકારીથી રમી શકે છે। ગંધ પિચકારી કહેવામાં આવે છે। આપ જોઈ શકો છો અલગ અલગ વેરાયટી છે, અલગ અલગ વેરાયટી અલગ અલગ ડિઝાઇનમાં છે। આ બધી મોટી પિચકારીઓ છે, ગન પિચકારી કહેવાય છે। સ્કૂલ બેગ જેવી પિચકારી આવે છે, પાણી ભરી અને નાના છોકરાઓ આનંદથી રમી શકે છે। જોઈ શકો છો 2024નો ફ્રેશ માલ છે, અવનવી વેરાયટી આવી છે। તો મહુવાની જનતાને આવકારે છે જય મોરારી હનુમાન કલર પિચકારી। આવો જલ્દી પધારો, 2024નો ફ્રેશ માલ લઈ જાઓ। આપ જોઈ શકો છો અલગ અલગ વેરાયટીમાં પિચકારીઓ અહીંયા મળી રહી છે। મહુવાના આંગણે પહેલી જ વાર અવનવી પિચકારીઓનો ખજાનો જો આપને જોવો હોય તો પધારો જય મોરારી હનુમાન કલર પિચકારીમાં। અહીંનું એડ્રેસ છે ગાંધીબાગ રોડ, રાધેશ્યામ મંદિરની એક જેટલી બાજુમાં, જય મોરારી હનુમાન કલર પિચકારીમાં। જો મિત્રો, આ છે નાના બાળકોની પિચકારી, ગન પિચકારી। આમાં અલગ અલગ વેરાયટી છે, અલગ અલગ કલર છે। આપ જોઈ શકો છો આ છે માછલી છાપ પિચકારી, આ છે ગન ટાઈપ પિચકારી। અલગ અલગ વેરાયટી છે, અલગ અલગ કલર છે। આપ જોઈ શકો છો આ રીતની નાની નાની પિચકારી આવે છે। આ છે બોટમ ગન પિચકારી।
જે ખૂબ જ વ્યાજબી અને એકદમ સુંદર ભાવે મળી જશે આપણને. આપ જોઈ શકો છો પિચકારીમાં અલગ અલગ વેરાયટી આવી છે. 2024નો ફ્રેશ માલ છે અને આ એના ઓનર છે હરેશભાઈ રાઠોડ. એને તો આપ ઓળખો જ છો, ફ્રેશ માલ સિવાય રાખતા નથી, 2024નો માલ જ વેચે છે. નો ફ્રેશ માલ, નવી પિચકારી, ગન પિચકારી. આપ જોઈ શકો છો આવી પિચકારી તમને અવધૂની વેરાયટી તમને ક્યાંય જોવા મળશે નહીં, ફક્ત જય મોરારી હનુમાન કલર પિચકારીમાં જ જોવા મળશે. તો મિત્રો આ છે જેઠાલાલની પિચકારી. આપ જોઈ શકો છો સ્કૂલ બેગ ટાઈપ છે. આ બેગમાં પાણી ભરી ગયો અને ગન છે, એક ફેરી પુશ કરો એટલે પાણી નીકળ્યા જ કરે. આપ જોઈ શકો છો આમાં પાણીની પણ સમાવેશ જાજો થાય છે. છોકરાને વારા ઘડીએ પાણી ભરવાની કાંઈ ઉપાધિ નહીં, એક ફેરી ભરી લે એટલે આખી ધૂળેટી રમાઈ જાય એટલું પાણી સમાઈ જાય છે. આપ જોઈ શકો છો 2024નો ફ્રેશ માલ જેઠાલાલ પિચકારી. આ આપણને લેવી હોય તો પોગી જાયજો જય મોરારી હનુમાન કલર પિચકારીમાં. રંગવા માટેની વાત છે સાહેબ, બાકી પતંગમાં આપણા કાંટો નથી શકતા. જો મિત્રો કલરમાં વેરાયટી પણ આપ જોઈ શકો છો, અલગ અલગ કલર છે, બ્લુ છે, પિંક છે, લાલ છે. તો નાની ડબ્બીથી લઈને મોટી ડબ્બી પણ આપને મળી જાય છે. 9840. મોટા ભાઈઓને સિલ્વરથી રમવું હોય તો સિલ્વર કલર પર મળી જાય છે. આ છે સિલ્વર કલર. 5800. તો ચાલો અહીંના ઓનર હરેશભાઈ છે, એમની સાથે વાત કરવી. હરેશભાઈ અહીંયાનું એડ્રેસ શું છે? ગાર્ડન રોડ રાધેશ્યામ મંદિરની બાજુમાં એક છે. ગાર્ડન રોડ રાધેશ્યામ મંદિરની એક્ઝેક્ટ બાજુમાં. અને અહીંયાનો ટાઈમ શું છે? કેટલા વાગે આપણે ચાલુ કરો છો અને કેટલા વાગે બંધ કરો છો? સવારે 8 વાગ્યાથી શરૂ થાય અને રાતના 12 વાગ્યા સુધી કન્ટિન્યુ શરૂ, ફૂલ ટાઈમ. તો જો મિત્રો સવારના 8 થી સાંજના 12 વાગ્યા સુધી ચાલુ છે. તો ચાલો મહુવાની જનતાને આવકારીએ છીએ, જલ્દી આવો, કલર લઈ જાઓ, પિચકારી લઈ જાઓ. અને હા ચોક્કસ એડ્રેસ ભૂલતા નહીં, મોરારી હનુમાન કલર પિચકારી.